મિત્રો હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં જેઠવા ધાર તરીકે જે વિસ્તાર ઓળખાય છે અને આ વિસ્તારમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે। આ કેનાલ ઉપર ડમ્ફર ચાલકો જે છે એ બેફામ રીતે ઓવરલોડ ડમ્ફરો ચલાવી રહ્યા છે। ભેડિયાના સંચાલકો આ ડમ્ફરો ચલાવી રહ્યા છે। ભેડિયાના સંચાલકો રાજકીય પીઠબળ ધરાવતા વ્યક્તિઓ છે, એટલે એ પોતે બહુ પોતાની જાતને મહાન વ્યક્તિઓ સમજે છે અને નિયમોનું કોઈ પણ પ્રકારનું કંઈ પાલન કરતા નથી, અને જેના કારણે અધિકારીઓ જે છે એ અધિકારીઓ પણ આ લોકો સામે કોઈ કાર્યવાહી કરી શકતા નથી। અધિકારીઓ પણ આ લોકો સામે કાર્યવાહી કરતા એમના પગ જે છે એ ધ્રુજી રહ્યા છે, જેને લઈ અને ખેડૂતો પણ તંગ આવી ગયા છે। આજુબાજુના ગામના લોકો પણ તંગ આવી ગયા છે આ ડમ્ફર ચાલકોના કારણે અને ભેડિયાના સંચાલકોના કારણે। કારણ કે જે ભેડિયા ચાલુ છે એનું ડસ્ટ જે છે, એની ડમરી છે એ અનેક ખેડૂતોના ખેતરમાં ઉડી રહી છે, તેમ છતાં પણ જે છે એમની સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી। ત્યાં કોઈ પણ અધિકારીઓ છે એ ચેકિંગ માટે જઈ શકતા નથી। આ એક ખરેખર પરિસ્થિતિ છે। આજે સાપકડા ગામના સરપંચ છે નટુભાઈ કણઝરિયા, તેઓએ પણ આજે હળવદ મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલની ઓફિસ છે ત્યાં આગળ રજૂઆત કરી છે। તેઓએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે વહેલી તકે કેનાલ ઉપરથી ડમ્ફરો બંધ કરવામાં આવે, કારણ કે આ કેનાલ છે એ આજુબાજુના અનેક જે ખેડૂતો છે, ગામ લોકો જે છે એની જીવાદોરી સમાન છે। જો આ કેનાલ બંધ થઈ જાય છે, જો આ કેનાલમાં કંઈ પણ થશે તો લોકો જે છે એને મોટી મુસીબતનો સામનો વેઠવો પડશે, જેને લઈને સરપંચ રજૂઆત કરવા આવ્યા છે। શું કહે છે સરપંચ, આપણે એમની પાસેથી જ સાંભળીએ। શું સરપંચ આજ લેખિતમાં રજૂઆત હતી તમારી? લેખિતમાં મારા ગામ પંચાયતમાં 50-60 ખેડૂત આવ્યા કે અમારે ખેતર મોટર હાંકવા કે પાણી વારવા જવું હોય તો આખી ડામરનું એક ચટકું નથી રવા દીધું, 2-2 ફૂટના ખड्डा કર્યા છે। તો ગામજનો સરપંચ તમે શું રજૂઆત કરો, તમે લેખિત રજૂઆત કરો સિંચાઈ વિભાગમાં। તો ગામજનોને હાંભળ્યા પછી હું લેટર પેડ ઉપર લખી અને વતી આ રજૂઆત કરવા આવ્યો સાહેબને, ભોજવટી સાહેબને રજૂઆત એવી મેં કરી છે કે ઈંગલું તમે ખોડી દો જાડી, ટ્રેક્ટર કેનાલના રોડ ઉપર, કેનાલના રોડ રહ્યા એના માથે ખેડૂતના ટ્રેક્ટર જવા જોઈએ, જરૂરિયાત છે। સરકારી કર્મચારી અધિકારી કોઈ આવ્યા હોય, અત્યારે 2-2 ફૂટના ખાડા છે, કોઈનું ટેરિંગ બગડે, ગમે ટ્રેક્ટર ખાઈડમાં જાય તો કોઈ સરકારી કર્મચારીના વાહન આવે, એમ્બ્યુલન્સ કે કંઈ, એમ્બ્યુલન્સ પહોંચવામાં 1 કલાક થાય હે। વારંવાર રજૂઆત કરું હું, આજથી 12 મહિના પહેલાં મેં કર્યું હતું, કિનાઈ તૂટી હતી। ખેડૂતની રજૂઆત જ હું કરું હું ગામનો સરપંચ છું, તો ગામના સરપંચને જ ગામના રજૂઆત કરે ને, ગામજનોની રજૂઆત હોય એ સરપંચ તરીકે 15 વર્ષ થયા હું, તો ગામનાની જે રજૂઆત હોય, જે તે અધિકારી જે તે કચેરીમાં આવતી હોય વાત કરવા મારે જવું જ પડે, તમે સમજી ગયા। પણ કોઈ પણ કચેરીઓ રહી કે નહીં, માણસો હવે ગમે એ રીતે આ બધા અધિકારી એટલા ટેબલથી ઉપર સુધી બીતા હોય હે, કોઈ પણ ડમ્ફર 50-60 ટનના ભાલતા હોય, કોઈ રોકે નહીં। અમે જે હાલે એના કંઈ વાંધો નથી, છતાંય અમે ડીએફ ફંડના ધારાસભ્યને વાત કરી, પ્રકાશભાઈ વરોરાને વાત કરી, ચંદુભાઈ સિહોરાને વાત કરી મેં કે અમારા ગામની અંદર 500 થી 600 વીઘા જગ્યા રહી કે નહીં, ધૂળ ઉડે, હવે ઉઠો કે નહીં ઊંઘમાં, તો આમ વારમાં જ કરો તો 10 ઉડે। કોઈ પણ એક પણ પટ્ટામાં કે આ તે પાણી મૂકવું જોઈએ, ગમે જોઈએ, જીવન જરૂરિયાત છે, બધાને જરૂર પડે કપચીને ધાબુ। આપણે આ છતાંય કોઈ એક પણ કાયદાનું પાલન કરતા નથી અને ભેડિયા હાલે છે હે। કેટલા ભેડિયા હાલે? ભેડિયા તો 3-4 હાલે, ડામર પ્લાન 3-4 હાલે। કોઈ ગામ પંચાયતને પૂછતું નથી, ગામ પંચાયત વારંવાર રજૂઆત કરે છે, બરાબર, રજૂઆત કરવાથી પછી ગામ પંચાયતને નડતર થાય, તમે સમજી ગયા। એ એટલા બધા પહોંચવાળા છે ભેડિયાવાળા, પહોંચવાળા હોય એ તો આખું ગુજરાત જાણતું। મારે કોઈ આવીને લાઈફમાં હું પડવા નથી માગતો, મારા ખેડૂતની 100 જણાને રજૂઆત આવી કે નહીં, કિનારે 2-2 ફૂટના ખાડા છે। હું આજ સિંચાઈ વિભાગમાં એટલું જ કહેવાયો કે તમે મને લેખિત આપો કેટલા દીમાં ખાડા બુરાવશો। મતલબ નર્મદા કેનાલ ઉપર જે ઓવરલોડ ડમ્ફરો ભેડિયાના સંચાલકો ચલાવે છે એ ડમ્ફરો ત્યાંથી ચાલી શકે નહીં। આ તો ઓવરલોડ 50-60 ટન ભરેલા હોય, તો તમે અહીંયા નર્મદા વિભાગની ઓફિસે રજૂઆત એ કરી છે કે ત્યાં આગળ ડમ્ફરો બંધ કરાવો જેથી કેનાલ બચી શકે। હું તો સરપંચ છું, એવો કોઈ ટેકનિકલ ભણેલો નથી। હું સાહેબ આગળ રજૂઆત કરવા આવ્યો હું કે આ રોડ ઉપર કોને હાલવાની મંજૂરી આપી શકો, તમે કોણના વાહન હાલી શકે। મારા જાણવા મુજબ મને એટલી ખબર પડે છે સરપંચ તરીકે 15 વર્ષ એ આ રોડ બનાવ્યો તો કેટેગરી 10 થી 12 ટનનો કેબીસીટી વાળો ટ્રેક્ટર કે ભરેલા નીકળ્યો, એની જગ્યાએ 65 ટનના હાલે, એટલે આ રોડનો ડામર મટી બે એટલે આમ કિનારમાં પેટા નીકળી ગયા ઠેઠ સુધી। એ સબૂત છે પાણીમાં જઈને જોયો, અમે મોઢાની વાતે કરતા નથી। કિનાર તૂટી જાય છે, આ કિનાર બંધ, આ કિનાર આવવાથી ખેડૂતનો ધબકારો છે, ધરતી માતાનો ધબકારો છે। હવે એને તોડી નાખવા હોય ગેંગુ હે, તો આ કેટલા શેરની વાત કહેવાય। હું એમ કહું કે સારા નાગરિક હોય, સમજુ નાગરિક હોય તો એમને સમજવું જોઈએ ને કે આટલું બધું નુકસાન ન કરાય। આ સરકારની પ્રોપર્ટી છે, સરકારની છે, આ બધા
અમારી બધાની ફરજ છે કિનાર બચાવી. આના અંદર દોરવું પડે, ગમે પડે કે નહીં, કાઢવા જવું હોય તો અહીંયા ભોગવામાં 1 કલાક થાય તો આ બધું મરી જાય.